નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. બરોડા ડેરીની ચૂંટણીને લઈને ભારે ગરમાવો વર્તાયો છે, જે અંતર્ગત દૂધ મંડળીના ઉત્પાદકો કમિટી સભ્યો બરોડા ડેરી પર પહોંચ્યા છે. બરોડા ડેરીની ચૂંટણીને લઈને ભારે ગરમાવો વર્તાયો છે. દૂધ મંડળીના ઉત્પાદકો કમિટી સભ્યો બરોડા ડેરી પર પહોંચ્યા છે, જેમાં આતુના મુવાડા, ધોરાકુવા, નારા, ગુતરડી, રાયપુરા, જેસર, અંદ્રખિયા દૂધ મંડળીઓમાં બોગસ ઠરાવ થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી પર આક્ષેપ કરવામાં આવ્યા છે. મંડળીના જૂના ઠરાવ રદ કરીને બોગસ નવા ઠરાવ ડેરીમાં આપ્યા હોવાના આક્ષેપ કર્યા છે. તો ડેરીના એમડી અને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં દૂધ મંડળીના પ્રમુખ સભ્યોએ ન્યાય આપોના નારા લગાવ્યા છે. 25 જુલાઈ 2025 મંડળીના ઠરાવ જમા કરાવવાની છેલ્લી તારીખ હોવા છતાં બાદમાં નામ ઠરાવ જમા કરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નવા ઠરાવ રદ કરી જૂના ઠરાવ માન્ય રાખવા રજૂઆત કરી છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે કોર્ટના દરવાજા ખખડાવીશું, તેમ વિજયસિંહ વાઘેલાએ જણાવ્યું છે. આમાં મુખ્ય મામલો એવો છે સાહેબ કે અમારે 7 મંડળીની અંદર અમે 25/7/2025 જે છેલ્લો દિવસ હતો, અમે એમના ઠરાવ અહીંયા જમા કરાયા. અમારી સાથે ઇન્વર્ટ કોપી પણ છે. એના પછી એ ઇન્વર્ટ અમે કરાવી દીધા 7 ઠરાવ. એના પછી ડેટ ગત્યા પછીના 7 ડુપ્લિકેટ ઠરાવો બીજા આવ્યા. એની માટે આજે એ લોકોએ અમને નોટિસ મોકલી અને અમને હિયરિંગ રાખ્યું છે કે ભાઈ હકીકત શું છે. તો અમારી સાથે બધા સભાસદો ડેરીના જે પણ છે અને જેનો ઠરાવ તો એ બધા અહીંયા હાજર છે. અમે 7 સાચા છે અને અમારો સાચો ઠરાવ છે, અને એ 7 ઠરાવ અમારા સંપૂર્ણ રીતે પાસ થવાના છે. કારણ કે અમે જે રીતના ડુપ્લિકેટ જે ઠરાવો છે અમને અધિકારીઓને મળ્યા, સત્તાધીશોને મળ્યા, એમને અમને સંપૂર્ણ વિશ્વાસ આપ્યો છે કે ભાઈ આ 7 ઠરાવ તમે આગળ એ થશે. એના પછી અમે તપાસ કરીશું. તપાસ કર્યા પછી જો અમને જે પણ સાચું લાગશે અમે કરવાના છે. અમે એમને એવી રજૂઆત કરી કે અમારે અત્યારે મુદ્દો એક જ છે કે 25/7/2025 છેલ્લી તારીખ હતી. એના પછીના ઠરાવો ડુપ્લિકેટ આવ્યા કેવી રીતે, એની 100% તપાસ થવી જોઈએ, અને એની પાછળ જે પણ દોષી હોય એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. કારણ કે ડુપ્લિકેટ ઠરાવ છે, ડુપ્લિકેટ સિક્કા છે, એ હું નહીં કહેતો, પણ આ સભાસદો કહે છે કે આ બધું આવ્યું ક્યાંથી, અમે નથી આપ્યું. તો અમારે એની પર વાંધો છે, અને અમને ડેરી અને અધિકારીઓ પર સંપૂર્ણ ભરોસો છે કે અમને ન્યાય આપશે. બીજા નંબરમાં ચૂંટણી અધિકારી નિમાઈ ગયા છે, છતાંય એમને અહીંયા કેમ હિયરિંગ રાખ્યું? ચૂંટણી અધિકારી સાથે હિયરિંગ કેમ ના રાખ્યું? સાચું યાર, કારણ કે એમની મનસા ખોટી છે એટલે આ લોકો કરી રહ્યા છે. બાકી તો હકીકતમાં ચૂંટણી અધિકારી નિમાઈ ગયા તો હિયરિંગ એ જ કરે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. એટલે આ ડેરીના તમામ 7 ઠરાવો ખોટા કર્યા છે એ આની ઉપરથી નક્કી થાય છે. ઠરાવ કરનાર તો તમને ખબર જ છે કે જે ઝોનના ઠરાવ થયા છે ખોટા, એ ઝોનનો ડિરેક્ટર હોય જ કરી શકે ને, બીજું તો કોઈ કરવાનું. નામ તો તમને બધાને ખબર જ છે, કુલદીપસિંહ રાહુલજી, બીજું કોણ હોય? અને એ પહેલેથી આ બધું ખોટું કરીને જીતતા આવ્યા છે, અને હવે એમને ખબર પડી છે કે હું હારવાનો છું, એટલે આ ખોટું કરવા. અને એમનું કદાચ શું કહેવાય, જ્યારે માણસનું પેલું આમ એ હોય ને એ વખતે માનસિક બગડતું હોય ને, એ રીતે એમનું મગજ બગડેલું છે, એટલે આ ખોટું કરે છે, સભાસદોને ગેરમાર્ગે દોરે છે. પણ આવા ગરીબ સભાસદોને, ગામડાના લોકોને આ રીતે ગેરમાર્ગે ના દોરવા જોઈએ, અને એનું પરિણામ 100% એમને ખોટું કર્યું છે તો એનું પરિણામ ખોટું આવશે. એમાં કોઈ શંકા સ્થાન નહીં. ઠરાવમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને જે સાચું હોય એ અધિકારીઓએ કરવું જોઈએ. પછી એવું ના થાય કે સત્તાના જોરે આ કંઈ નાટક કરી જાય, એવું ના થવું જોઈએ. થાય ને, કેમ ના થાય? ખોટો અધિકારીઓ કરશે. આમ તો ખરેખર એટલે જ એમને ડેરીમાં રાખ્યું છે. ચૂંટણી અધિકારી પાસે આ તપાસ જવી જોઈએ. ખરેખર ચૂંટણી અધિકારી પાસે ગઈ હોત તો 100% થતું. પણ આ લોકોએ અહીંયા ખાલી એક લોકોને ગેરમાર્ગે દોરવા હાટુ આ ધંધો કરેલો છે. આપને શું લાગે છે, આમાં કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં? થશે 100%. નહીં થાય તો અમે જઈશું કોર્ટમાં. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.